નમસ્તે, વેલકમ સ્ટુડન્ટ્સ. લેક્ચર 12 જોઈએ, લોગેરિધમ. બરાબર. સમીકરણ ઉકેલો. સોલ્વ. એમાં લઈએ ગઈકાલે આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ આ જોઈ લો કે x ઇઝ ઇક્વલ ટુ log of 3125 બેઝ 5. આનો આન્સર શું આવતો હતો? ચલો આ લોગેરિધમિક ફોર્મને એક્સપોનેન્શિયલ ફોર્મમાં કન્વર્ટ કરીએ તો 5 રેઝ ટુ x 3125, તો 5 રેઝ ટુ x ઇઝ ઇક્વલ ટુ 5 રેઝ ટુ 5 થશે. સમાન આધાર છે તો ઘાતાંક સરખાવી શકો તો x 5 આવે છે, x ઇઝ ઇક્વલ ટુ 5. બરાબર છે. હવે આને બીજી બે મેથડથી પણ કરાવેલો તો 5 રેઝ ટુ 5 તો 5 જ થઈ જાય, અથવા 5 રેઝ ટુ 5 5 આગળ ગુણાકારમાં આવે તો પણ થઈ શકે. સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ. સોલ્વ મતલબ જે અજ્ઞાત છે તેની વેલ્યુ મેળવવાની છે અને અજ્ઞાત x છે. સેકન્ડ છે log 2 પ્લસ log x પ્લસ 2 minus log 3x minus 5 is equal to log 3. log 2 plus log x plus 2 minus log 3x minus 5 is equal to log 3. આધાર નથી તો બધી જગ્યાએ આધાર સમાન, એ કોઈ પણ હોઈ શકે ધન સંખ્યા એક્સેપ્ટ 1, એક સિવાયની. આ બેનો ગુણાકાર આ ભાગાકારમાં જાય તો log 2 into x plus 2 by 3x minus 5 is equal to log 3. चलो गुणधर्म नंबर 4 याद करो. log x base a is equal to log y base a. तो x is equal to y, બંને બાજુ આ રિઝલ્ટ સાચું છે. આના પરથી આ પણ સાચું, આના પરથી આ પણ સાચું. log x base a is equal to log y base a, then x is equal to y. તો બંને બાજુ log દૂર થાય. આધાર સમાન આધાર પર log દૂર થાય. તો આધાર નથી તો આધાર કેવો ગણવાનો? આપણે સમાન જ ગણવાનો. ધ્યાન રાખજો, આધાર સમાન જ ગણવાનો. તો જો સમાન આધાર છે તો log દૂર થઈ શકે. તો 2 into x plus 2 by 3x minus 5 is equal to 3. 2x plus 4 is equal to 3 into 3x minus 5. 2x plus 4 9x minus 15 થશે. 9x આ બાજુ, 4 સામે, minus 7x minus 19 by 7. કેટલું આવશે x? 19 by 7. તો ધ્યાન આપજો કે આધાર નથી તો આધાર સમાન ગણવાના બધામાં. આ જે છે એ બંનેનો ગુણાકાર આ ભાગાકારમાં log a પ્લસ log b માઇનસ log c હોય તો log a ઇન્ટુ b બાય c, તો 2 ઇન્ટુ x પ્લસ 2 બાય 3x માઇનસ 5 log 3. બંને બાજુ log દૂર થઈ શકે, આધાર નથી, સમાન આધાર ગણવાના. log x બેઝ a ઇઝ ઇક્વલ ટુ log y બેઝ a હોય તો x ઇઝ ઇક્વલ ટુ y. 2 ઇન્ટુ x પ્લસ 2 અપોન 3x માઇનસ 5 3, તો 2x પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 3x માઇનસ 5. x આવશે 19 બાય 7. નેક્સ્ટ લઈએ થર્ડ એક્ઝામ્પલ. वन बाई टू log 11 plus 4 root 7 is equal to log 2 plus x. चलो 1/2 છે ક્યાં જાય? ઘાતમાં જાય. બરાબર. તો રેઝ ટુ હાફ થાય. log 11 plus 4 root 7 raised to half. y રેઝ ટુ હાફ હોય તો રૂટ y લખાય કે નહીં?
અને બંને બાજુ log તો દૂર થઈ જ જાય કે નહીં, આધાર સમાન. પ્રોપર્ટી log x base a is equal to log y base a. તો x is equal to y. તો 11 plus 4 root 7 raised to half is equal to x plus 2 થશે. આને અંડર રૂટ 11 પ્લસ 4 રૂટ 7 લખાશે, x પ્લસ 2. ચલો આમાંથી 2 અંદર લઈ જાઓ તો 4 જાય ને. કોઈ પણ કરણીનું વર્ગમૂળ લેવું હોય તો આપણે શીખી ગયા છીએ કયું ફોર્મ હોવું જોઈએ, a પ્લસ ઓર માઇનસ 2 રૂટ b. એ બે ધન સંખ્યાનો સરવાળો અને b બે ધન સંખ્યાનો ગુણાકાર. ક્વોડ્રેટિકમાં આ વસ્તુ કીધેલી છે. તો આમાંથી પહેલાં a પ્લસ 2 રૂટ બીનું ફોર્મ આને બનાવવાનું. તો 11 પ્લસ 2 રૂટ 2 ઇન્ટુ 2 એટલે 4 ઇન્ટુ 7 28 થશે. બે સંખ્યા સરવાળો 11 ગુણાકાર 28. બે સંખ્યા સરવાળો 11 x પ્લસ વાય 11 ને x ઇન્ટુ વાય 28, 7 અને 4. તો 7 પ્લસ 4 પ્લસ 2 રૂટ 7 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2 થશે. આનું વર્ગમૂળ રૂટ 7, 4નું 2, મધ્યમ પદ પ્લસ છે તો પ્લસ હોલ સ્ક્વેર. રૂટ 7 પ્લસ રૂટ 2 હોલ સ્ક્વેર. જો આનું વિસ્તરણ કરો તો આ જ આવે કે નહીં. આનો સ્ક્વેર એટલે 7, આનો સ્ક્વેર એટલે 4. 2 રૂટ 7 ઇન્ટુ 2, 4 રૂટ 7, 4 રૂટ 7 એટલે આ જ થઈ જાય ને. ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 2. વર્ગમૂળ દૂર થશે. રૂટ 7 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 2. એક્સ ઇઝ ઇક્વલ ટુ રૂટ 7. આન્સર. ખ્યાલ આવશે? તો ધ્યાન આપજો કે હાફ log 11 પ્લસ 4 રૂટ 7 ઇઝ ઇક્વલ ટુ log 2 પ્લસ એક્સ. તો આ 1/2 ઉપર લઈ ગયા તો log 11 પ્લસ 4 રૂટ 7 રેઝ ટુ હાફ log 2 પ્લસ એક્સ. બંને બાજુ log દૂર થયા પ્રોપર્ટી મુજબ logની. 11 પ્લસ 4 રૂટ 7 રેઝ ટુ હાફ એટલે રૂટ, અને કરણીનું વર્ગમૂળ એટલે a પ્લસ ઓર માઇનસ 2 રૂટ બીના ફોર્મમાં એને લાવવાનું. તો 11 પ્લસ 4 રૂટ 7 છે એને 2 રૂટ 28 લખીએ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 2. તો બે સંખ્યા સરવાળો 11 ગુણાકાર 28, 7 અને 4, 7 પ્લસ 4 પ્લસ 2 રૂટ 7 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 2. અને રૂટ 7 પ્લસ 2 હોલ સ્ક્વેર લખાય. આનું વર્ગમૂળ રૂટ 7, આનું 2. આનું વિસ્તરણ કરો તો આજ ઉપરનું પદ આવવાનું છે એક્સ પ્લસ 2. તો રૂટ 7 વર્ગમૂળ દૂર થશે. રૂટ 7 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 2. ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ રૂટ 7. ધ્યાન આપજો, એક્સ શું આવશે? રૂટ 7 આવશે. ક્લિયર? log a upon y minus z is equal to log b upon z minus x is equal to log c upon x minus y. तो साबित करो कि a raised to x into b raised to y into c raised to z is equal to 1. abc આધારમાં છે તો r પ્લસ માઇનસ 1, અને આ 0 ન હોય એટલે x નોટ ઇક્વલ ટુ y નોટ ઇક્વલ ટુ z નોટ ઇક્વલ ટુ x. તો આપણે a b અને c મેળવવાના છે. ચલો આ રીતે પ્રમાણ આપેલું હોય તો આને શું ધારી શકીએ? કે ધારી શકીએ. ધારો કે log a by y minus z log b upon z minus x is equal to log c upon x minus y.
ઇઝ ઇક્વલ ટુ કે. આમાં આપેલું છે આધાર 10, લોગનો આધાર 10, ધ્યાન આપજો. બરાબર, તો અહીંયા આધાર 10 લઈ લઈશું. તો લોગ પહેલાં ને છેલ્લાને સરખાવો તો લોગ a બેઝ 10 કેટલું આવે? k ઇન્ટુ વાય માઇનસ ઝેડ. પછી લોગ b બેઝ 10 કેટલું આવે? આધાર 10 લેવાનો છે એવું પક્ષમાં આપેલું છે, k ઇન્ટુ ઝેડ માઇનસ એક્સ. લોગ c બેઝ 10 કેટલું આવે? k ઇન્ટુ એક્સ માઇનસ વાય. બરાબર જોજો, પહેલાંને આપણે k ધારી લીધું, log a બાય વાય માઇનસ ઝેડ, log b બાય ઝેડ માઇનસ એક્સ, સમતાનું પ્રમાણ છે એટલે k ધારવાનું. પહેલાંને ને છેલ્લાને સરખાવો તો log a બેઝ 10 આધાર 10 k ઇન્ટુ વાય માઇનસ ઝેડ, log b બેઝ 10 k ઇન્ટુ ઝેડ માઇનસ એક્સ, log c બેઝ 10 k ઇન્ટુ એક્સ માઇનસ વાય. તો આ લોગેરિધમિક ફોર્મ છે, 3 જુઓ. કન્વર્ટ ઇન્ટુ એક્સપોનેન્શિયલ ફોર્મ તો એ કરતા બને 10 આધાર સામે આધારમાં જાય તો 10 રેઝ ટુ k ઇન્ટુ વાય માઇનસ ઝેડ આવે. a ઇઝ ઇક્વલ ટુ b શું આવે? 10 રેઝ ટુ k ઇન્ટુ ઝેડ માઇનસ એક્સ આવે. અને c શું આવે? 10 રેઝ ટુ k ઇન્ટુ એક્સ માઇનસ વાય આવે. બરાબર છે, તો આ abc મળી ગયા. આ એક્સપોનેન્શિયલ ફોર્મમાં કન્વર્ટ કર્યા આપણે. લોગેરિધમિક ફોર્મને એક્સપોનેન્શિયલ ફોર્મમાં કન્વર્ટ. જ્યારે પણ આ રીતે સમતાનું પ્રમાણ આપે તો આને કે ધારી લો કે log a અપોન વાય માઇનસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ log b અપોન ઝેડ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ log c અપોન એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ કે. તો log a બેઝ 10 આધાર 10 k ઇન્ટુ વાય માઇનસ ઝેડ, log b બેઝ 10 k ઇન્ટુ ઝેડ માઇનસ એક્સ, log c બેઝ 10 k ઇન્ટુ એક્સ માઇનસ વાય. લોગેરિધમિક ફોર્મ. એને એક્સપોનેન્શિયલ ફોર્મમાં કન્વર્ટ કરો એટલે તમને એબીસી મળે. કારણ કે આપણે એલએચએસમાં એબીસી હતું ને, આપણે એબીસી મેળવવું હતું. જુઓ હવે એલએચએસ શું છે જુઓ, a રેઝ ટુ એક્સ ઇન્ટુ b રેઝ ટુ વાય ઇન્ટુ c રેઝ ટુ ઝેડ. તો a રેઝ ટુ એક્સ એ કેટલું? 10 રેઝ ટુ k ઇન્ટુ વાય માઇનસ ઝેડ હોલ રેઝ ટુ એક્સ. બરાબર છે, હોલ રેઝ ટુ એક્સ થશે ને. a રેઝ ટુ એક્સ તો 10 રેઝ ટુ k ઇન્ટુ વાય માઇનસ ઝેડ હોલ રેઝ ટુ એક્સ. b કેટલું? 10 રેઝ ટુ k ઇન્ટુ ઝેડ માઇનસ એક્સ હોલ રેઝ ટુ વાય. 10 રેઝ ટુ k c 10 રેઝ ટુ k ઇન્ટુ એક્સ માઇનસ વાય હોલ રેઝ ટુ ઝેડ. એબીસીની વેલ્યુ જ મૂકેલી છે, ધ્યાન આપજો. ઘાતની ઘાતનો ગુણાકાર તો 10 રેઝ ટુ kx ઇન્ટુ વાય માઇનસ ઝેડ, 10 રેઝ ટુ ky ઇન્ટુ ઝેડ માઇનસ એક્સ. ગુણાકાર છે, કોઈ પણ ક્રમમાં લખો, કે વાય ઝેડ માઇનસ એક્સ, ઝેડ માઇનસ એક્સ કે વાય, કોઈ પણ ક્રમમાં લખી શકો છો. 10 રેઝ ટુ કે ઝેડ એક્સ માઇનસ વાય. બરાબર ધ્યાન આપજો કે a રેઝ ટુ એક્સ ઇન્ટુ b રેઝ ટુ વાય ઇન્ટુ c રેઝ ટુ ઝેડ. તો એ 10 રેઝ ટુ k ઇન્ટુ વાય માઇનસ ઝેડ હોલ રેઝ ટુ એક્સ. b એટલે 10 રેઝ ટુ k ઇન્ટુ ઝેડ માઇનસ એક્સ હોલ રેઝ ટુ વાય. અને c એટલે 10 રેઝ ટુ k ઇન્ટુ એક્સ માઇનસ વાય હોલ રેઝ ટુ ઝેડ. kx ઇન્ટુ વાય માઇનસ ઝેડ, ky ઇન્ટુ ઝેડ માઇનસ એક્સ, kz ઇન્ટુ એક્સ માઇનસ વાય. હવે સમાન આધાર ગુણાકાર તો ઘાતાંકોનો શું થાય? સરવાળો થાય કે નહીં? તો 10 રેઝ ટુ kx ઇન્ટુ વાય માઇનસ ઝેડ પ્લસ ky ઇન્ટુ ઝેડ માઇનસ એક્સ પ્લસ kz ઇન્ટુ એક્સ માઇનસ વાય. કે કોમન આવે, x इंटू वाई माइनस जेड, वाई इंटू जेड माइनस एक्स, जेड इंटू एक्स माइनस वाई. के कॉमन लीधो जो 10 રેઝ ટુ કે. હવે તમને ખબર જ છે કે આન્સર 1 લાવવો હોય તો આને 0 બનાવો. કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો જ 1 જવાબ આવે. તો આ 0 થવું જ જોઈએ. તો થશે, જુઓ આને વિસ્તરણ કરો, એક્સ વાય છૂટું પાડો, માઇનસ એક્સ ઝેડ, વાય ઝેડ માઇનસ વાય એક્સ, ઝેડ એક્સ માઇનસ ઝેડ વાય. એક્સ વાય કેન્સલ થશે, એક્સ ઝેડ માઇનસ પ્લસ કેન્સલ થશે, આ વાય ઝેડ અને ઝેડ વાય પ્લસ અને માઇનસ કેન્સલ. 10 રેઝ ટુ કે ઇન્ટુ 0, તો ફાઇનલી 10 રેઝ ટુ 0 એટલે 1 RHS. બહુ ઇઝી છે.
લોગેરિધમિક ફોર્મ એને એક્સપોનેન્શિયલ ફોર્મમાં કન્વર્ટ કરો ને પછી આ ત્રણ બોક્સ પરથી એ બી સી મૂકી દો. એ એટલે 10k ઇન્ટુ વાય માઇનસ ઝેડ હોલ રેસ ટુ એક્સ, 10k ઇન્ટુ ઝેડ માઇનસ એક્સ હોલ રેસ ટુ વાય ને 10k ઇન્ટુ એક્સ માઇનસ વાય હોલ રેસ ટુ ઝેડ, kx માઇનસ વાય ઝેડ, 10ky ઇન્ટુ ઝેડ માઇનસ એક્સ ને 10kz ઇન્ટુ એક્સ માઇનસ વાય. સમાન આધાર ગુણાકાર ઘાતાંકોનો નિયમ, તો ઘાતાંકનો સરવાળો તો kx ઇન્ટુ વાય માઇનસ ઝેડ પ્લસ ky ઇન્ટુ ઝેડ માઇનસ એક્સ પ્લસ kz ઇન્ટુ એક્સ માઇનસ વાય. કે કોમન લો x ઇન્ટુ વાય માઇનસ ઝેડ પ્લસ વાય ઇન્ટુ ઝેડ માઇનસ એક્સ પ્લસ ઝેડ ઇન્ટુ એક્સ માઇનસ વાય. આ કાઉન્સ બધા ખોલી કાઢો એટલે 0 થઈ જાય. k ઇન્ટુ 0 0 10⁻01. હવે અહીંયા આપેલું છે કે આધાર 10 લો. ધારો કે ન આપેલું હોય ને તો આધાર ધારી લેવાનો. ધારો કે આધાર p, p કોઈ પણ હોઈ શકે ને, કોઈ પણ સંખ્યા. ધારો કે આધાર p કોઈ પણ ધન સંખ્યા સિવાય એક. તો અહીંયા એ શું આવે? 10 ની બદલે p k ઇન્ટુ વાય માઇનસ ઝેડ, p ઇન્ટુ કે ઝેડ માઇનસ એક્સ ને p ઇન્ટુ કે ઇન્ટુ એક્સ માઇનસ વાય. તો અહીંયા p જ આવતે p⁻0 1 જ થતે. એટલે એવું જરૂરી નથી કે 10 આધાર છે એટલે આધાર 10 સિવાય પણ કોઈ પણ હોતે ને તો જવાબ એક જ રહેતે. ધ્યાન રાખજો, કોઈ પણ ધન આધાર લેતે બરાબર તો પણ જવાબ એક જ આવતે. એટલે એવું જરૂરી નથી. આ તો આપેલું છે કે આધાર 10 લો, પણ આધાર 10 લો એવું ન આપેલું હોય તો કોઈ પણ આધાર ધારી લો, કોઈ પણ એક અજ્ઞાત સંખ્યા ધારી લો કે p. એ p કેવો હતો કે ધન અને એક સિવાયનો. એટલે p આધાર લીધો તો આ બધા 10 ની જગ્યાએ p આવે પણ આન્સર તો 1 જ આવે ત્યાં, કારણ કે p⁻0 થશે છેલ્લે તો 1. બરાબર, ખ્યાલ આવશે. તો આ એક અગત્યનો એક્ઝામ્પલ. નેક્સ્ટ જુઓ, 1/xyz log xyz base xy 1/log xyz base yz 1/log xyz base zx इज इक्वल टू 2 साबित करो. 1/log xyz base xy प्लस 1/log xyz base yz प्लस 1/log xyz base zx बराबर 2 साबित करो. LHS 1/log xyz base xy 1/log xyz base yz log xyz base zx. કોઈ નિયમ યાદ આવે છે? 1/log a base b હોય તો આને log b base a લખાય. ચેન્જ ઓફ બેઝમાં આવી ગયો રૂલ, આધાર પરિવર્તનમાં ઉપનિયમ. આધાર પરિવર્તનમાં ઉપનિયમ આવી ગયો. 1/log a base b ઇઝ ઇક્વલ ટુ log b base a. તો આ વ્યસ્ત લો ઉપર લઈ જાઓ તો log xy base xyz, આ log yz base xyz, log zx base xyz. સરવાળો હોય તો શું થાય? ગુણાકાર. પણ આંખ મીચીને ગુણાકાર નહીં કરી દેવાનો, આધાર સમાન હોવો જોઈએ. અને 3 માં આધાર સમાન છે. કયો? x ઇન્ટુ વાય ઇન્ટુ ઝેડ. સમાન આધાર ગુણાકાર હોય, સમાન આધાર હોય અને સરવાળો હોય તો ગુણાકાર થાય. તો ઇઝ ઇક્વલ ટુ log ઓફ x ઇન્ટુ વાય, વાય ઇન્ટુ ઝેડ અને ઝેડ ઇન્ટુ એક્સ બેઝ એક્સ વાય ઝેડ. આ નિયમનો ખ્યાલ આવે ને એટલા માટેનો જ એક્ઝામ્પલ છે. ધ્યાન આપજો કે 1/log a base b હોય તો log b base a લખાય. આમ હોય 1/log 5 base 3 તો આ log 3 base 5 થાય આધાર પરિવર્તનના ઉપનિયમ મુજબ. તો આ થઈ ગયું log x² y² z² બેઝ xyz. x² y² z² છે, 2 જવાબ લાવવો છે તો xyz હોલ સ્ક્વેર બેઝ xyz. હવે આને ડાયરેક્ટ 2 પણ લખાય જ ને, ગુણધર્મ છે જ. કયો? log a raised to x base a હોય તો શું આવે? x.
આ ગુણધર્મ અનુસાર ડાયરેક્ટ 2 લખાય, અને ડાયરેક્ટ 2 ન લખવો હોય, એક સ્ટેપ વધારે લખવું હોય તો 2 આગળ ઘાતમાં છે તો ગુણાકારમાં, તો 2 log xyz બેઝ xyz તો 1 જ થઈ જાય કે નહીં, એટલે 2 into 1 શું થઈ જાય 2. તો ખ્યાલ આવશે. આધાર પરિવર્તનના ઉપનિયમનો ઉપયોગ છે આ એક્ઝામ્પલમાં. ક્લિયર? નેક્સ્ટ લઈએ log of log under root n raised to 9 base 4 base 27 is equal to 2/3. n ની કિંમત શોધો. under root n raised to 9 log of log under root n raised to 9 base 4 base 27. ચલો તો પક્ષ શું છે? log of log under root n raised to 9 base 4 આખાના બેઝમાં 27. ચલો આને y લો, ધારો કે સમજો કે log y બેઝ 27 આ 2/3 હોય, y એટલે આયરું આપત. જોજો આને સમજવા માટે y લીધું મેં, તો y શું આવે? 27 રેઝ ટુ 2/3 આવે. ખ્યાલ આવે કે નહીં? તો આમાં log under root n raised to 9 base 4 શું આવે? 27 raised to 2/3, કારણ કે આ y છે. જુઓ log under root n raised to 9 base 4 y લીધું છે. y આમાં શું છે ખરેખર? log under root n raised to 9 base 4. ચલો 27 નું ઘનમૂળ 3, 3 નો વર્ગ 9 under root n raised to 9 base 4. 27 નું ઘનમૂળ 3, 3 નો વર્ગ 9. ફરીથી આને લોગેરિધમિક ફોર્મને એક્સપોનેન્શિયલમાં કન્વર્ટ કરીશું તો આ 4 સામે જશે. અંડર રૂટ n રેઝ ટુ 9 તો 4 રેઝ ટુ 9 થશે. n રેઝ ટુ 9 રેઝ ટુ હાફ થશે, રૂટ છે એટલે. તો આને 9/2 કરવું હોય તો આને 16 રેઝ ટુ 9/2 લખાય કે નહીં? 16 રેઝ ટુ 9/2 લખાય કે નહીં? ખ્યાલ આવે? તો n રેઝ ટુ 9/2 ઇઝ ઇક્વલ ટુ 16 રેઝ ટુ 9/2. સરખાવો, n 16 આવે, બરાબર છે? ખ્યાલ આવે કે નહીં? બીજી મેથડ એ પણ છે કે અહીંયાથી બંને બાજુ વર્ગ કરો તો n રેઝ ટુ 9 કેટલા આવે? 4 રેઝ ટુ 9 નો સ્ક્વેર. તો 4 રેઝ ટુ 2 ઇન્ટુ 9 લખાય કે નહીં? તો આને 16 રેઝ ટુ 9 પણ લખાય કે નહીં? n રેઝ ટુ 9 બરાબર 16 રેઝ ટુ 9, તો n 16 થાય. બંને બાજુ વર્ગ કરીને પણ કરી શકો, અથવા આ n રેઝ ટુ 9/2 છે, બરાબર? n રેઝ ટુ 9/2 પછી બંને બાજુ વર્ગ કરો તો એ વાંધો નથી. એટલે તમે તમારી રીતે જોઈ શકો છો કે કઈ રીતે આપણે આન્સર લાવો તે. તો ધ્યાન આપજો કે પહેલાં આ 27 સામે લઈ ગયા, એટલે પહેલાં આ લોગ દૂર થયું બહારનું. તો log અંડર રૂટ n રેઝ ટુ 9 બેઝ 4 27 ની 2/3 એટલે આનું ઘનમૂળ 3, 3 નો વર્ગ 9 અંડર રૂટ n રેઝ ટુ 9 બેઝ 4. હવે આ 4 અહીંયા આધારમાં આવે એટલે આ લોગ દૂર થાય. અંડર રૂટ n રેઝ ટુ 9 4 રેઝ ટુ 9, તો n રેઝ ટુ 9 ની હાફ એટલે 9/2. તો આને 4 એટલે 16 રેઝ ટુ હાફ થાય. 16 રેઝ ટુ હાફ રેઝ ટુ 9 એટલે 16 રેઝ ટુ 9/2 થાય. તો n રેઝ ટુ 9/2 ઇઝ ઇક્વલ ટુ 16 રેઝ ટુ 9/2. તો n કેટલું આવશે? 16. n કેટલું આવશે? 16. ધ્યાન રાખજો. આમ પણ કરી શકો, બંને બાજુ વર્ગ કરો તો આનો વર્ગ કરો તો વર્ગમૂળ દૂર થાય. n રેઝ ટુ 9, 4 રેઝ ટુ 9 નો સ્ક્વેર, બરાબર? 4 રેઝ ટુ 9 નો સ્ક્વેર, તો 4 સ્ક્વેર રેઝ ટુ 9 લખાય. આને આમ પણ લખાય ને,
4² પણ લખાય ને, 4:2 × 9 એટલે 16:9. તો n કેટલું આવે? 16 આવે. ધ્યાન રાખજો. Three log 4 minus 2 log 6 18^3/2. 18^3/2. ધ્યાન આપજો. આનું આપણે સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવું છે. ગુણાકારમાં હોય તે ક્યાં જશે? ઘાતમાં જશે. પહેલાં તો બધા આ જે સહગુણકો છે એટલે ગુણાકારમાં છે એને દૂર કરીને લોગવાળા પદ લાવો તો સરવાળો હોય તો ગુણાકાર થાય, બાદબાકી હોય તો ભાગાકાર. તો આને log 4³ લખાય, આને 6² લખાય અને આ 18^3/2. ચલો, આધાર નથી મતલબ સમાન આધાર કોઈ પણ ગણી શકો. તો log 4³ 6² છેદમાં આવે, બાદબાકીમાં છે તો ભાગાકારમાં, અહીંયા 18^3/2. ચલો, 18^3/2 એટલે કેટલા? 9 × 2^3/2. તો 9^3/2 × 2^3/2 જુઓ, 9નું વર્ગમૂળ 3, 3નો ઘન 27, 2નું વર્ગમૂળ √2, √2નો 3 વખત ગુણાકાર કરો, √2 અને √2 તો 2√2. આ 54√2 થાય. બરાબર, ખ્યાલ આવશે? ડાયરેક્ટ આમ વિચારો કે 18નું વર્ગમૂળ 9 × 2 3√2, 3√2નો ક્યુબ કરો તો પણ ચાલે. ડાયરેક્ટ લખો તો એ કે 3√2નો ક્યુબ, તો 3નો ક્યુબ 27 અને √2નો ક્યુબ 2√2, 27 × 2√2 એટલે 54√2 થાય. પછી 4³ ને શું લખીશું? 2² નો ક્યુબ અવિભાજ્ય સંખ્યામાં અવયવમાં વેચી દેવાના, તો 3 × 2 6 થઈ જાય. પછી 6² છે તો 2 × 3 હોલ સ્ક્વેર, 2² અને 3². આ 54 છે. બરાબર, ખરેખર આને અવિભાજ્ય અવયવમાં ફેરવવા હોય તો આમ લખવાનું ને, 3³ × 2√2. બરાબર, એટલે સાદરૂપમાં સરળતા રહે. આ 27 એટલે 3³ × 2√2. તો log 4³ ને લખીએ 2⁻6, 18^3/2, 3³ × 2√2, 6², 2² × 3². આ કેન્સલ. 2⁻6 × 2, 2⁻7/2², તો 2⁵ × 3 એક રહી છે જુઓ, કારણ કે 3³ અને 3² એટલે 1 3 બચશે. 2⁻7 × 2⁻7/2² એટલે 2⁵ 1 3 અને 1 √2. 32 × 3 96, 96 √2. બરાબર છે, તો આ આન્સર આવશે. તો ધ્યાન આપજો, આ 18^3/2 એટલે કેટલા થશે? તો કે 27 × 2√2 એટલે 27 3³ × 2√2. પછી તો તમને ખ્યાલ આવે છે, આ 4³ એટલે 2² નો ક્યુબ એટલે 2⁻6 ને 6² એટલે 2² × 3². સાદુરૂપ આપો એટલે જવાબ મળશે 96√2. સાદુરૂપ એટલે સરવાળા બાદબાકી હોય ત્યાં ગુણાકાર ભાગાકારના સ્વરૂપમાં ફેરવીને સરળ સ્વરૂપ એનું લાવવાનું. આપણે સેકન્ડ log 2
प्लस 16 log 16 by 15 प्लस 12 log 25 by 24 प्लस 7 log 81 by 80 जो log 2 प्लस 16 log 16 by 15 प्लस 12 log 25 by 24 प्लस 7 log 81 by 80 कई रीते करिए जुओ तो log 2 16 by 15 whole raised to 16 25 by 24 whole raised to 12 81 by 80 whole raised to 7 આધાર નથી સમાન આધાર બધામાં સરવાળો છે તો ગુણાકાર જ થવાનો છે જો આ ગુણાકારમાં હતું એને ઘાતમાં લઈ ગયા એટલે બધામાં log 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 આવી ગયો ને સરવાળો છે તો ગુણાકાર થતો જાય તો log 2 16 by 15 whole raised to 16 25 by 24 whole raised to 12 81 by 80 whole raised to 7 16 એટલે 2 raised to 4 15 એટલે 3 into 5 25 એટલે 5 સ્ક્વેર 24 8 into 3 ને એટલે 2 ક્યુબ into 3 લખાય અવિભાજ્ય અવયવમાં ના આવડે તો બાજુમાં મેળવી લેવાના 2 ક્યુબ into 3 81 એટલે 3 raised to 4 80 16 into 5 4 square into 5 16 into 5 એટલે 4 square into 5 all raised to 7 तो जो 16 by 15 raised to 16 25 by 24 raised to 12 અને 81 by 80 raised to 7 ચલો આ જે છે 2 raised to 4 16 એટલે બધાનો ગુણાકાર કરી દીધો 16 by 15 raised to 16 25 by 24 raised to 12 81 by 80 raised to 7 પ્રોપર્ટી મુજબ હવે 2 આ 2 raised to 4 15 એટલે 3 into 5 આ 5 સ્ક્વેર આ 2 ક્યુબ ઇન્ટુ 3 આ 3 raised to 4 ને 4 સ્ક્વેર ઇન્ટુ 5 ઘાતની ઘાત ગુણાકાર છૂટું પાડતા જાઓ ઘાતના નિયમ અનુસાર 2 raised to 4 into 16 64 into 4 16 into 4 sorry 64 upon 3 raised to 16 into 5 raised to 16 2 into 12 24 36 into 3 raised to 12 4 into 7 28 એક કામ કરવાનું તો આ 4 સ્ક્વેર છે ને એને 2 raised to 4 લખી દેવાનું હતું ને 16 છે ને એટલે એક સ્ટેપ ઓછું લખવું પડે 2 raised to 4 લખી દો અહીંયા અવિભાજ્ય માટે તો 2 raised to 4 into 7 28 અને 5 raised to 7 ચેક કરતા જવાનું આ 64 3 raised to 16 into 5 raised to 16 5 raised to 24 3 into 12 36 3 raised to 12 3 raised to 28 2 raised to 28 into 5 raised to 7 ચલો અહીંયા 2 raised to કેટલા આવે 65 into 5 raised to કેટલા 24 into 3 raised to કેટલા 28 સમાન આધાર ગુણાકાર સરવાળો પછી આ બે તો એમ જ છે પછી 3 તો 3 ની ઘાત જુઓ 16 અને 12 28 5 ની ઘાત જુઓ આ બે પદ આવી ગયા 5 ની ઘાત
16 અને 7, 16 વત્તા 7 કેટલી થશે? 23 થશે ને. 3 ની ઘાત તો આવી ગઈ છે, 5 ની આવી ગઈ. 2 ની ઘાત કેટલી? તો કે 28 અને 36, 36 ને 28 કેટલા થશે? 64 થશે. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આ 2 ની 65, 5 ની 24, 3 ની 28 અપોન 3 ની 16 ને 12 28 સમાન આધાર ગુણાકાર ઘાતાંકોનો સરવાળો. 5 ની 16 ને 7, 16 ને 7 23 અને 2 ની 36 ને 28, ધ્યાન આપજો, 36 ને 28 કેટલી થશે? 64. 3 ને 28 તો સંપૂર્ણ કેન્સલ. 2 ની 64 ઘાત છે ને 65, 1 2 બચે, 23 છે ને 1 બચે, 2 × 5 એટલે 10. આન્સર ખ્યાલ આવશે. તો આ રીતે આ સરળ સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે. નેક્સ્ટ લઈએ log 9 base 27, log 64 base 16 upon log √2 base 4. चलो आने log 9 base 10 upon log 27 base 10 લખાય. આધાર પરિવર્તન મુજબ આધાર કોઈ પણ લઈ શકો, એવું અજ્ઞાત જ લો તો એ ચાલે. ચલો અજ્ઞાત લેવો હોય તો અજ્ઞાત પણ લઈ શકો કે log 9 base a upon log 27 base a. પછી log 64 base a upon log 16 base a. log √2 base a by log 4 base a. આ ઉપર આવી જાય ને અહીંયા ગુણાઈ જશે. ચલો આને 3² લખાય બેઝ એ, આને 3³ બેઝ એ લખાય. જો 3² બેઝ એ, 3³ બેઝ એ. પછી 64 છે તો 4³ થશે. એ આધાર લીધો છે જોજો, તો એ કેવો ધન અને 1 ન હોય કોઈ પણ, અને અહીંયા આધાર પરિવર્તનનો યુઝ કરેલો છે. બરાબર ધ્યાન આપજો કે log 9 base a by log 27 base a, log 64 base a by log 16 base a, log √2 base a by log 4 base a. આને 3² base a લખાય, આને 3³ base a લખાય, આને 4³ base a લખાય, અને આને log 4² base a લખાય. આ છેદનો છેદ અંશમાં. ચલો આ 4 base a અને આને લખું છું 2½ base a. બરાબર. હવે અહીંયા આ જુઓ, ઘાત ગુણાકારમાં 2 log 3 base a upon 3 log 3 base a. ઘાતનો નિયમ 3 log 4 base a, 2 log 4 base a, log 4 base a, 1/2 log 2 base a. ચલો જોજો, ઘાતનો નિયમ અહીંયા ઉપયોગ કરેલો છે. આ 2/3 થઈ જાય log 3 base a કેન્સલ, આ 3/2 થઈ જાય log 4 base a કેન્સલ. હવે આ log 4 છે એને પાછું 2² base a લખાય. જો અહીંયાથી 2 ની 6 ઘાત અને એને 2 નો વર્ગ લખતે, આને 2 નો વર્ગ લખતે તો એ ચાલતે. હા,
પણ આ 4 હતું કેન્સલ થતું એટલે મેં 4 જ રવા દીધેલું. પણ એને તમે 2 ની 6 ઘાતના અને 2 ની 4 ઘાત લખો, અને 2 નો વર્ગ લખો ને પછી ઘાત આગળ લઈ લો તો એ ચાલે ગુણાકારમાં. તો 2 સ્ક્વેર બેઝ એ अपॉन हाफ log 2 बेस है. चलो आ तो 1 થઈ જાય. तो फाइनली 2 log 2 बेस है बाय हाफ log 2 बेस है. log 2 बेस है कैंसल. 2 बाय हाफ કેટલું થઈ જાય 4. તો કઈ રીતે પ્રોપર્ટીનો ઉપયોગ આવે ને એના માટેના જ આ બધા એક્ઝામ્પલ છે, ધ્યાન રાખજો. એટલે પ્રોપર્ટીનો ઉપયોગ કઈ રીતે કરવો એનો આપણે પરફેક્ટ ખ્યાલ આવે. તો ખ્યાલ આવ્યો. હવે બીજી રીત જોઈએ આપણે, બરાબર. log 9 બેઝ 27. જો અહીંયા આપણે આધાર એ લીધેલો હતો, આધાર પરિવર્તનમાં કોઈ પણ આધાર લઈ શકો છો, ધન રાખવાનો સિવાય એક. તમે 10 આધાર પર દાખલો ગણો તો એ ચાલે, કારણ કે જવાબ તો છેલ્લો 4 જ આવવાનો છે, ધ્યાન રાખજો. એટલે એનું કોઈ મહત્વ ન રહે. એટલે આધાર 10 લો 5 લો કોઈ પણ લઈને પણ ગણો તો ચાલે, ધ્યાન રાખજો, કારણ કે છેલ્લો જવાબ તો એ જ આવવાનો છે. આનું સાદુરૂપ આપણે આમ આપે 9 ને 3 નો વર્ગ લખાય, આને 3 નો ઘન લખાય, આને 2 ની કેટલી ઘાત લખાય 64 એટલે 6, આને 2 ની 4 ઘાત લખાય, આને 2½ લખાય અને આને 2 સ્ક્વેર લખાય. log x⁻m બેઝ y⁻n. યાદ કરો ગુણધર્મ, 10મો ગુણધર્મ છેલ્લો. x⁻m બેઝ y⁻n m/n log x બેઝ y. સાબિતી સાથે કરાવેલું છે m/n log x બેઝ y. તો આ પહેલું શું થઈ જાય 2/3. જોજો m અને n 2 અને 3 છે, આ x અને y છે. x⁻m આ 3 સ્ક્વેર છે ને y⁻n 3 ક્યુબ છે. ઘાત આગળ આવી જાય 2/3 log 3 બેઝ 3. આ 6/4, ધ્યાન આપજો, 6/4 log 2 બેઝ 2 अपॉन 1/2 થશે ને, 1/2/2 આ બેનો ગુણોત્તર ઘાતનો log 2 બેઝ 2. ચલો 2/3 3/2 1/4, કારણ કે log 3 બેઝ 3 અને log 2 બેઝ 2 બંને 1 જ આવે ને. તો આ તો બે 1 થઈ ગયું, 1/1/4 એટલે આન્સર ફાઇનલી શું આવી જાય 4. ફાઇનલી આન્સર આવી જાય 4. તો આ ગુણધર્મ 10ના ઉપયોગથી પણ એક્ઝામ્પલ સોલ્વ થાય. ધ્યાન આપજો કે 9 ને લખો 3 સ્ક્વેર અને આને લખો 3 ક્યુબ, 2⁻6 અને આ 2⁻4, આ 2½ અને આ 2 સ્ક્વેર, બરાબર. ગુણધર્મ કયો છે log x⁻m બેઝ y⁻n હોય તો m/n log x બેઝ y. તો આ 2/3 log 3 બેઝ 3, આ 6/4 log 2 બેઝ 2, આ 1/2/2 log 2 બેઝ 2, બરાબર. તો આ 1 થઈ જાય, 1/1/4 એટલે 4 થઈ જાય. ખ્યાલ આવશે. તો બંને મેથડથી સોલ્વ થઈ શકે છે, એક આધાર પરિવર્તનના નિયમથી અલગ અલગ કરીને અને એક ડાયરેક્ટ પણ થઈ જાય છે. ક્લિયર. નેક્સ્ટ લઈએ સમીકરણ ઉકેલોનો એક્ઝામ્પલ. સમીકરણ ઉકેલો. log 4 બેઝ x
प्लस log 16 बेज एक्स प्लस log 64 बेज एक्स ઇઝ ઇક્વલ ટુ 12. સમીકરણ ઉકેલો એટલે એક્સની કિંમત આપણે મેળવવાની છે. કોની કિંમત મેળવવાની છે? એક્સની. ધ્યાન આપજો. તો આટલે સમાન આધાર સરવાળો હોય તો ગુણાકાર થાય. 4 into 16 into 64 બેઝ એક્સ ઇઝ ઇક્વલ ટુ 12. લોગેરિધમિક ફોર્મ છે. ચલો આને એક્સપોનેન્શિયલ ફોર્મમાં કન્વર્ટ કરવું હોય તો એક્સ આધારમાં છે તો સામે આધારમાં જાય. 4 into 16 into 64 આને એક્સ રેઝ ટુ 12 લખાય. આ 4 એટલે 2 સ્ક્વેર. જોજો આ એક્સપોનેન્શિયલ ફોર્મમાં કન્વર્ટ કરો. પછી આ 2 રેઝ ટુ 4 આ કોની 12 ઘાત થાય એ જોવાનું ને. અને આ 2 રેઝ ટુ 6 સમાન આધાર ગુણાકાર ઘાતાંકોનો સરવાળો. 6 + 4 10 10 + 2 12 તો x રેઝ ટુ 12 ઇઝ ઇક્વલ ટુ 2 રેઝ ટુ 12. આને આ બાજુ લખ્યું આને સામે લખ્યું. સમાન આધાર હોય ઘાતાંક સમાન હોય તો આધાર સરખાવી શકો. તો આધાર કેટલો? x ઇઝ ઇક્વલ ટુ 2. x2 આવશે. ધ્યાન આપજો. તો log 4 બેઝ x પ્લસ log 16 બેઝ x પ્લસ log 64 બેઝ x 12 બધે આધાર x છે સમાન છે. આ ત્રણે ત્રણનો ગુણાકાર બરાબર 12. તો 4 into 16 into 64 x રેઝ ટુ 12 આ 2 સ્ક્વેર આ 2 રેઝ ટુ 4 આ 2 રેઝ ટુ 6 x રેઝ ટુ 12 તો x રેઝ ટુ 12 ઇઝ ઇક્વલ ટુ 2 રેઝ ટુ 12 હોય તો x કેટલું આવશે? 2. ઇઝી છે. ધ્યાન આપજો. બરાબર. Three raised to log x base 10 minus 2 raised to log x base 10 is equal to 2 raised to log x plus 1 minus 3 raised to log x minus 1. મેળવવાનું છે x. અહીંયા બેઝ 10. ચલો 3 અને 3 વાળા પદ સાથે રાખો. 2 અને 2 વાળા સાથે રાખો. 3 રેઝ ટુ log x બેઝ 10 3 રેઝ ટુ log x બેઝ 10 minus 1 કારણ કે આમાંથી કોમન આવે ને એટલા માટે is equal to 2 raised to log x base 10 plus 1 2 raised to log x base 10. चलो आने 3 raised to log x base 10 आने 3 raised to log x base 10 upon 3 raised to 1 લખાય. સમાન આધાર ભાગાકાર ઘાતાંકોની બાદબાકી થાય. ઘાતાંકનો નિયમ ઘણા આમ પણ લખે કે 3 રેઝ ટુ log x બેઝ 10 ઇન્ટુ 3 રેઝ ટુ -1 લખી શકો. કોઈ જ વાંધો નથી. ધ્યાન રાખજો. હવે અહીંયા આને લખીએ 2 રેઝ ટુ log x બેઝ 10 ઇન્ટુ 2 રેઝ ટુ 1 2 રેઝ ટુ log x બેઝ 10 એટલે ખબર પડે કે આમાંથી 2 રેઝ ટુ log x બેઝ 10 કોમન ને આમાંથી 3 રેઝ ટુ log x બેઝ 10 કોમન. તો 3 રેઝ ટુ log x બેઝ 10 કોમન. તો અહીંયા હવે 1 પ્લસ 1 અપોન 3 રેઝ ટુ 1 એટલે 3. આમાંથી 2 રેઝ ટુ log x બેઝ 10 કોમન. તો 2 પ્લસ 1 3 3 રેઝ ટુ log x બેઝ 10. ચલો લસા લો. 3 પ્લસ 1 4 ડાયરેક્ટ લખું છું. જોજો 4/3 2 raised to log x base 10 into 3. ચલો આ log વાળા છે ને એને આમ લખો અને અચળ સામે લઈ જાઓ એના સિવાયના. તો 3 raised to log x base 10
આપણે x મેળવવાનો છે એ ધ્યાનમાં રાખવાનું. બાય 2 રેઝ ટુ log x બેઝ 10 ઇઝ ઇક્વલ ટુ 9/4 ઇઝ ઇક્વલ ટુ 9/4. આને 3/2 હોલ રેઝ ટુ log x બેઝ 10 9/4 ને 3/2 નો સ્ક્વેર લખાય. સમાન આધાર ઘાતાંક સરખાવી શકો. log x બેઝ 10 2 થશે. ચલો લોગેરિધમિક ફોર્મને એક્સપોનેન્શિયલ ફોર્મમાં કન્વર્ટ કરો તો x કેટલું 10 સ્ક્વેર અને 10 સ્ક્વેર કેટલું 100. એક્સપોનેન્શિયલ ફોર્મમાં કન્વર્ટ કરો. તો જોજો બહુ સરસ એક્ઝામ્પલ છે. લોગના એક્ઝામ્પલ બહુ ઇઝી છે. જો પ્રોપર્ટી બરાબર તૈયાર કરેલી હોય ને તો બહુ ઇઝી થઈ જાય. ધ્યાન આપજો. 3 રેઝ ટુ log x બેઝ 10 માઇનસ 2 રેઝ ટુ log x બેઝ 10 2 રેઝ ટુ log x બેઝ 10 પ્લસ 1 માઇનસ 3 રેઝ ટુ log x બેઝ 10 માઇનસ 1. તો 3 રેઝ ટુ log x બેઝ 10 પ્લસ 3 રેઝ ટુ log x બેઝ 10 માઇનસ 1 2 રેઝ ટુ log x બેઝ 10 પ્લસ 1 પ્લસ 2 રેઝ ટુ log x બેઝ 10 અને 3 રેઝ ટુ log x બેઝ 10 બાય 3 રેઝ ટુ 1 2 રેઝ ટુ log x બેઝ 10 ઇન્ટુ 2 રેઝ ટુ 1 પ્લસ 2 રેઝ ટુ log x બેઝ 10 2 રેઝ ટુ log x બેઝ 10 કોમન નીકળે આમાંથી તો 2 પ્લસ 1 આવે. આમાંથી 3 રેઝ ટુ log x બેઝ 10 કોમન 1 પ્લસ 1/3 આવે તો આ 4/3 થાય. 3 પ્લસ 1 4/3 બંને ગુણાકારમાં છે. આ 2 રેઝ ટુ log x બેઝ 10 2 પ્લસ 1 3. આ 9/4 ને આ log x બેઝ 10 વાળા આ બાજુ લો તો 3/2 હોલ રેઝ ટુ log x બેઝ 10 લખાય અને 9/4 એટલે 3/2 નો સ્ક્વેર જ થઈ જાય ને 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4. સમાન આધાર ઘાતાંક સરખાવી શકો. log x બેઝ 10 ટુ x 10 સ્ક્વેર લઘુગુણકીય સ્વરૂપ ને ઘાતાંકીય સ્વરૂપ. તો આધાર સામે આધારમાં x ઇઝ ઇક્વલ ટુ 10 સ્ક્વેર આવે તો x કેટલું આવશે 100 આવશે. ધ્યાન રાખજો કેટલું આવશે 100. જો x રેઝ ટુ log x બેઝ 9 ઇઝ ઇક્વલ ટુ 81x. ચલો આમ હોય x રેઝ ટુ y બરાબર m. આ એક્સપોનેન્શિયલ ફોર્મ છે. બોલો આને લોગેરિધમિકમાં કન્વર્ટ કરો તો y ને શું લખાય log m બેઝ x લખાય કે નહીં. y ને લખાય log m બેઝ x. તો y એટલે log x બેઝ 9 છે. એને આપણે લખી શકીએ log 81x બેઝ x. ખ્યાલ આવ્યો કે નહીં. ધ્યાન આપજો. x રેઝ ટુ y બરાબર m હોય તો લઘુગુણકીય સ્વરૂપમાં આને ફેરવો તો y આવે log m બેઝ x. તો y એટલે log x બેઝ 9 log 81x બેઝ x. બંને બાજુ log દૂર ન થાય કારણ કે આ બાજુ આધાર 9 છે ને આ બાજુ x છે. બંને બાજુ logની પ્રોપર્ટી પ્રમાણે log દૂર થાય ત્યારે આધાર સમાન હોવા જોઈએ. બંને બાજુ 9 આધાર હતે તો log દૂર થતે પણ અહીંયા આધાર સમાન નથી એટલે log દૂર ન થાય. હવે પ્રોપર્ટીનો યુઝ કરો. આ ગુણાકાર છે તો શું થશે સરવાળો થશે. તો log x બેઝ 9 જોજો x રેઝ ટુ log x બેઝ 9 ઇઝ ઇક્વલ ટુ 81x. log x બેઝ 9 log 81 બેઝ x પ્લસ log x બેઝ x. લોગની પ્રોપર્ટી અનુસાર ગુણાકાર છે તો સરવાળો. આને 9 નો વર્ગ લખાય log x બેઝ 9 ઇઝ ઇક્વલ ટુ log 9 સ્ક્વેર બેઝ x પ્લસ log x બેઝ x. આને 1 લખાશે. ઘાત ગુણાકારમાં આવે log x બેઝ 9 2 log 9 બેઝ x. આ બે વચ્ચે કયો સંબંધ બંને વ્યસ્ત. યાદ કરો આનો ગુણાકાર 1 થઈ જાય. log x બેઝ 9 અને log 9/x નો ગુણાકાર 1 થાય. ધ્યાન રાખજો. કેમ આને log x બાય log 9 આધાર પરિવર્તન આ log 9/log x 1 થઈ જાય. બંને વ્યસ્ત છે. આને છેદમાં લઈ જાઓ ને તો log x બેઝ 9 ઇઝ ઇક્વલ ટુ 2 log x બેઝ 9. યાદ કરો આધાર પરિવર્તનનો ઉપનિયમ log a બેઝ b ને 1 log b બેઝ a લખાય.
આ બંને સ્વરૂપ સમાન થઈ ગયા. હવે સરળતા માટે આને એમ ધારી લો, ન ધારીને પછી અવયવ પાડો તો એ ચાલે, પણ સરળતા માટે એમ લઈ લઈએ અત્યારે. ધારો કે log x બેઝ 9 બરાબર m, તો m ઇઝ ઇક્વલ ટુ 2/m પ્લસ 1 આવે. m ઇઝ ઇક્વલ ટુ 2/m પ્લસ 1, m સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ m, m સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ m. તો m સ્ક્વેર માઇનસ m સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ m સ્ક્વેર માઇનસ m માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. આના ભાગ પડો એક આવે, -2 અને +1, તો m -2 અને m +1 ડાયરેક્ટ અવયવ બરાબર 0. તો m બરાબર 2 और m બરાબર -1. જો તમે m ન ધારેલું હોતે તો m ની બદલે log x બેઝ 9 નો સ્ક્વેર માઇનસ log x બેઝ 9 -2 ક્વોડ્રેટિક ઇક્વેશન જ મળતે. ધ્યાન આપજો, દ્વિઘાત સમીકરણ જ મળતે log x બેઝ 9 માં. પછી અવયવ પાડવાના, પણ આપણે એને m ધારી લીધું અત્યારે સરળતા માટે. તો m ઇઝ ઇક્વલ ટુ 2/m પ્લસ 1, તો m સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ m સ્ક્વેર માઇનસ m માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. m શું છે? log x બેઝ 9 છે, और log x बेस 9 इज इक्वल टू -1 ने x ने शू लखाय 9 स्क्वेर, आमा x ने शू लखाय 9⁻⁻1. एक्सपोनेंशियल फॉर्म में कन्वर्ट करी दीधुं उपरना लॉगेरिथमिक ने. x करता बने आधार सामे आधार में जाए, तो x 9 स्क्वेर अथवा x 9⁻⁻1, तो आमा x 81 आवे. 9⁻⁻1 એટલે 1/9. x ની બે કિંમતો આવશે, ધ્યાન આપજો. તો ખ્યાલ આવશે. x log x બેઝ 9. ઘણા આમ વિચારે કે આધાર નિરાધારની પ્રોપર્ટીનો યુઝ, તો એ પણ નહીં થાય. એનું કારણ છે કે આધાર નિરાધાર ત્યારે જ થાય જ્યારે આધાર સમાન હોય ને. અહીંયા x આધાર છે ને અહીંયા 9 આધાર છે, એટલે આને એક્સપોનેન્શિયલ પરથી લોગેરિધમિકમાં ફેરવું હોય તો y log x બેઝ 9 log 81x બેઝ x, 81 બેઝ x પ્લસ log x બેઝ x, 81 ને 9 નો વર્ગ બેઝ x અને આ x બેઝ x, log x બેઝ 9 ઇઝ ઇક્વલ ટુ log 9 2 log 9 બેઝ x. આ બેને સમાન બનાવવા છે. ક્યાં તો આને 1 લખો, ક્યાં તો આને 1 લખો, બંને નહીં લખતા. તો આને 1/log x બેઝ 9 log a બેઝ b હોય, આને છેદમાં લઈ જાવ તો b બેઝ a થઈ જાય, આધાર પરિવર્તનનો ઉપનિયમ. એટલે આ બે સમાન થઈ જાય ટૂંકમાં. ક્યાં તો તમે આને 1/log 9 બેઝ x લખતે તો log 9 બેઝ x ને એમ ધારવાનું, તો એ જવાબ તો આવતે. log x બેઝ 9 2/log x બેઝ 9 પ્લસ 1, આને એમ ધારી લો તો m ઇઝ ઇક્વલ ટુ 2/m પ્લસ 1, તો m સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ m. અવયવ પાડો તો એમની બે વેલ્યુ મળે 2 અને -1. m એટલે log x બેઝ 9 ધારેલું હતું આપણે ઇઝ ઇક્વલ ટુ 2 ઓર log x બેઝ 9 -1, તો x કેટલું 9 સ્ક્વેર ઓર x કેટલું 9⁻⁻1. લોગેરિધમિક પરથી એક્સપોનેન્શિયલમાં કન્વર્ટ કરેલું છે. x 81 ઓર x 1/9 બે વેલ્યુ આવશે x ની. ક્લિયર? ખ્યાલ આવશે? જો આ બે એકબીજાના વ્યસ્ત થાય એ ખ્યાલ આવવો જોઈએ કે log x બેઝ 9 ઇન્ટુ log 9 બેઝ x હોય ને તો 1 જ આન્સર આવે. આ પ્રોપર્ટીનો યુઝ ગમે ત્યારે આવે તો ધ્યાન રાખજો. કેમ? આને log x બેઝ 10 log 9 બેઝ 10, આધાર પરિવર્તન, આધાર કોઈ પણ એક મૂકી દો, 10 15 20 કોઈ પણ એક સિવાય ધન સંખ્યા એ લો તો એ ચાલે. આને log 9 બેઝ 10 log x બેઝ 10 લખાય. LHS આ કેન્સલ થાય, log 9 બેઝ 10 કેન્સલ થાય, 1 જ આવે કે નહીં આન્સર. ખ્યાલ આવશે? તો આ રીતે આપણને આન્સર મળી શકે. ક્લિયર? તો LHS બરાબર RHS થઈ જાય. તો અગત્યનો એક્ઝામ્પલ. ક્લિયર?